નમસ્કાર મિત્રો, આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે, પરંતુ શું તમે જાણો છો આરટીઆઈ બંધારણે આપેલો આપણો સૌથી મોટો હથિયાર છે, સૌથી મોટો આપણો અધિકાર છે, તેના વિશે તમને ખબર જ હોવી જોઈએ. ક્યારે તમે આરટીઆઈ કરી શકો છો અને સરકાર પાસેથી કેવી રીતના ઇન્ફોર્મેશન મેળવી શકો છો, આરટીઆઈ શું છે, કેવી રીતના ફાઇલ કરવી, તેની દરેક ઇન્ફોર્મેશન સંપૂર્ણ જાણકારી આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આરટીઆઈ વિશે. મિત્રો, આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમારે સરકાર પાસેથી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે તેના માટે આરટીઆઈ કરી શકો છો, પરંતુ અમુક સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય છે, જેમ કે સેનાને લગતી એટલે કે આર્મીને લગતી, અથવા તો કેટલાક પર્સનલ એવા જે આપણા ભારત દેશને લગતા અમુક કાયદા છે, ઇન્ફોર્મેશન છે, લીગલ પેપર છે, તે તમે ઇન્ફોર્મેશન માટે મેળવી ના શકો. પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન જે સરકાર બહાર પાડતી હોય છે, પબ્લિક હોય છે, તેના માટેની તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તમે તમારું ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, ભારતમાં કોઈ પણ મંત્રાલય હોય છે, કોઈ પણ સિટીમાં કોઈ પણ નગરપાલિકા હોય છે, અથવા તો કોઈ પણ સરકારી કચેરી હોય છે, કોઈ પણ સ્કૂલ, કોલેજ અથવા તો હોસ્ટેલ હોય છે, તેના વિશે ઇન્ફોર્મેશન તમે આસાનીથી મેળવી શકો છો. તેના માટે તમારે આરટીઆઈ ફાઇલ કરવાની હોય છે. આરટીઆઈ ફાઇલ કરો એમને સરકારે છે જવાબ આપવો જ પડશે. જો સરકાર તમને તમારા આરટીઆઈનો જવાબ નથી આપતી તો તમે તેના ઉપર રીઅપીલ પછી તે કરી શકો છો અને ત્યારબાદ થોડાક જ દિવસોમાં તમને તમારા આરટીઆઈનો જવાબ છે તે મળી શકે છે. તમારો હક જાણો, ઇન્ફોર્મેશન છુપાવી નહીં શકે. આરટીઆઈ દ્વારા તમે તમારો હક જાણી શકો છો, કોઈ પણ ઇન્ફોર્મેશન છે તમે મેળવી શકો છો. તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આરટીઆઈ ફાઇલ છે તે ક્યાં કરી શકાય? તો મ્યુનિસિપલ ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ સ્ટેશન, કલેક્ટર ઓફિસ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઇલેક્ટ્રિસિટી, વોટર, લેન્ડ, વોટ એવર કોઈ પણ હોય છે, શિક્ષણ છે, અથવા તો સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ છે, કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં આરટીઆઈ ફાઇલ કરી શકો છો. પ્રાઇવેટ કંપની પર આરટીઆઈ લાગુ નથી જો ગવર્મેન્ટ કંટ્રોલ ન હોય. બરોબર? તો મિત્રો આમ કોઈ પણ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ તમે ઘણા બધા મંત્રાલયોમાં, સચિવાલયોમાં તમે છે તે આરટીઆઈ ફાઇલ છે તે કરી શકો છો. મિત્રો પ્રશ્ન એ છે કે આરટીઆઈ કેવી રીતે લખવી? એડ્રેસ ટુ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર PIO, ત્યારબાદ તમારું નામ, એડ્રેસ લખો અને પોઈન્ટ વાઇઝ ક્લિયર ક્વેશ્ચન લખો. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કોઈ પણ ભાષામાં તમે આરટીઆઈ અપીલ છે તે કરી શકો છો. તેમજ તેની ફી છે 10 રૂપિયા હોય છે. જો તમારી પાસે રેશન કાર્ડ હોય છે તો તમે રેશન કાર્ડના નંબર એડ કરો તો તમારે 10 રૂપિયા જે ફી હોય છે તે તમારે ભરવી પડતી નથી. અધરવાઇઝ તમે 10 રૂપિયા ફી છે તે તમે ભરી શકો છો. એક્ઝામ્પલ, મારા વિસ્તારમાં રોડ કામ માટે કેટલો બજેટ સેક્શન થયો છે. બરોબર મિત્રો, તમે તમારા ગામ, તાલુકા, કોર્પોરેશન ઓફિસ જેટલા પણ અંડરમાં આવતા હોય છે તેના વિશે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તમે કોઈ પણ સરકારી કોલેજમાં ભરતી કેવી રીતના થઈ છે તેના વિશે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. કોઈ પણ સરકારી હોસ્ટેલ હોય છે તેના વિશે પણ તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આમ ઘણી બધી બાબત માટે તમે આરટીઆઈ ફાઇલ કરી શકો છો અને માહિતી છે તમે મેળવી શકો છો. આવી રીતના તમે છે આરટીઆઈ અપીલ છે તે કરી શકો છો. તેના માટેની જે વેબસાઇટ છે તે પણ આગળ હું વિડીયોમાં તમને જણાવીશ. આરટીઆઈ ફાઇલિંગની પ્રોસેસ કેવી રીતના હોય છે? તો ઓફલાઈન તમે છે ઓફિસ જઈને આરટીઆઈ સબમિટ કરી શકો છો. વધારે સરળતા રહેશે તમે ઓનલાઈન આરટીઆઈ અપીલ છે તે કરી શકો છો. ઓનલાઈન આરટીઆઈ છે તમે આરટીઆઈ ઓનલાઈન પોર્ટલ પર તમે અરજી છે તે કરી શકો છો. આ જે વેબસાઇટ છે ગૂગલમાં તમે લખશો આરટીઆઈ ઓનલાઈન પોર્ટલ તો ત્યાં છે તમને વેબસાઇટ મળી જશે. ત્યાંથી પણ તમે અરજી છે તે કરી શકો છો. તમે અરજી કરી છે, ફી ભરી છે, તેનું અકનોલેજમેન્ટ છે તમારે ચાસવીને રાખવાનું છે. સામાન્ય રીતે 30 દિવસમાં જવાબ આવવો ફરજિયાત છે. જો 30 દિવસની અંદર જવાબ ના આવે તો તમે અકનોલેજમેન્ટના આધારે રીઅપીલ કરી શકો છો. ત્યારબાદ ઝડપથી તમને તમારો જવાબ છે તે મળી જશે. પોલીસ અથવા તો મ્યુનિસિપલ ટિપ્સ. પોલીસ પાસે FIR કોપી, કેસ પ્રોસેસ, ઇન્વેસ્ટિગેશન સ્ટેટસ પૂછો. મ્યુનિસિપલ પાસે તમે કન્સ્ટ્રક્શન પરમિશન, રોડ વર્ક, ટેક્સ ડિટેલ છે તે પૂછી શકો છો. વાય, ઓપિનિયન ટાઈપ ક્વેશ્ચન છે તે ના પૂછો. શા માટે, ઓપિનિયન, આવા બધા પ્રશ્નો છે તમારે ના પૂછો. ફક્ત તમે ઇન્ફોર્મેશન માગો કે આના માટેની ઇન્ફોર્મેશન આપો. તમે એવું ક્યારેય ના પૂછી શકો કે તમારે આ રોડ છે અહીંથી મંજૂર કર્યો તો શા માટે મંજૂર કર્યો. આવા પ્રશ્ન છે તમારે પૂછવા જોઈએ નહીં. બરાબર? તેના છે તમને જવાબ નહીં મળશે. તમે સામાન્ય ઇન્ફોર્મેશન માગી શકો છો, એટલે કે ભાઈ આ રોડ છે તમે અહીંથી છે તે ક્યારે પાસ કર્યો અથવા તો ક્યારે છે સંપૂર્ણ બનશે, તેનું બજેટ કેટલું હતું, તેવી ઇન્ફોર્મેશન તમે છે તે પૂછી શકો છો. સામેવાળાને તમે કેવી રીતના પ્રશ્ન પૂછો છો, કોઈની લાગણી ના દુભાય તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ અને જે માહિતી તમને જરૂરી છે, તમારા કામની છે તેવી માહિતી તમે છે તે પૂછી શકો છો. આરટીઆઈનો રિપ્લાય ના મળે તો શું થાય મિત્રો? 30 દિવસમાં જવાબ ના મળે તો તમે ફર્સ્ટ અપીલ કરો.
પછી પણ ના મળે તો ઇન્ફોર્મેશન કમિશનમાં સેકન્ડ અપીલ કરો. ઓફિસર પર પેનલ્ટી છે તે લાગી શકે છે. કોઈ પણ તમે RTI કરી છે તેનો જવાબ છે સરકારે 30 દિવસની અંદર આપવો કમ્પલસરી છે. જો 30 દિવસની અંદર તમને જવાબ ના મળે તો તમે ફર્સ્ટ અપીલ છે તે કરી શકો છો. ફર્સ્ટ અપીલનો પણ જવાબ ના મળે તો તમે સેકન્ડ અપીલ કરી શકો છો. ત્યારે જેટલા પણ જવાબદાર અધિકારી હશે તેમના ઉપર છે તે પેનલ્ટી લાગી શકે છે. આવી રીતના RTIની પ્રોસેસ થતી હોય છે. મિત્રો, RTI એ તમારું સૌથી શક્તિશાળી અને કાયદેસર હથિયાર છે, એટલે કે પાવરફુલ વેપન છે, પાવરફુલ લીગલ વેપન છે જે આપણું ભારતીય બંધારણ આપણને આપે છે. RTI વિશે હવે પછી ડિટેલ વિડીયો કેટલાક હું તમારા માટે બનાવીશ. જેના વિશે જાણકારી મેળવવા માટે તમે અત્યારે જ મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ RTI વિશે ઇન્ફોર્મેશન મળી શકે. આવતા વિડીયોમાં હું તમને લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવીશ કે કેવી રીતના તમે RTI છે તે ફાઇલ કરી શકો છો અને માહિતી છે તમે મેળવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. મળીએ હવે આવા જ એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. આ ઉપરાંત મેં એવો વિડીયો પણ બનાવેલો છે કે તમે તમારા ગામમાં, તમારા સિટીમાં કેટલી ગ્રાન્ટ આવી છે તે તમે જાણવું હોય તો કેવી રીતના જાણી શકો છો તેની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તે શોર્ટ વિડીયો હશે, તેમાં મેં 1 મિનિટમાં તમને સમજાવ્યું છે કેવી રીતના તમે આસાનીથી જાણી શકો છો. તે વિડીયોની લિંક પર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે વિડીયો પર તમે જરૂરથી જોઈ લેજો. તમને ખૂબ જ એવી સારી એવી જાણકારી મળશે. હવે પછી આવા જ એક નવા વિડીયો સાથે.